જામનગર શહેરમાં નજીવી બોલાચાલીમાં વૃદ્ધની હત્યા થઈ। શહેરના સરુ સેક્શન રોડ પર આવેલી પિયોનિકા સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધની પાડોશીએ જ ઘરમાં ઘૂસી છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી। છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા જૂની બંદૂકમાં ગત રાત્રે થયેલી નજીવી તકરાર બાદ આ હત્યાકાંડ સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। જામનગરના સરુ સેક્શન રોડ વિસ્તારમાં આવેલી પિયોનિકા સોસાયટીમાં રહેતા દેવાયતભાઈ રામશીભાઈ વારોતરિયા પોતાના ઘરે હાજર હતા ત્યારે ગત રાત્રે તેમના પાડોશમાં રહેતો સાગર મારખી વશરા નામનો યુવાન ત્યાં પહોંચી આવ્યો હતો। બંને વચ્ચે અગાઉથી જ બંદૂક અને વિવાદ ચાલતો હતો। ગત રાત્રે ફરી એક વખત બંને વચ્ચે બોલાચાલી અને તકરાર સર્જાઈ હતી। તકરાર ઉગ્ર બનતા આરોપી સાગર વશરાઈ ઉશ્કેરાઈ જઈ દેવાયતભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગત રાત્રિના જામનગર શહેર વિભાગીય કચેરી હેઠળના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બનેલ હતો। જે હત્યા સરુ સેક્શન રોડ પર આવેલ દેવસી રામજી વારોતરિયા ઉંમર વર્ષ 80ની થયેલી હતી। સદરુ હત્યા અન્વયે સીટીસી પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધાતા સદરુ ગુનો બીએનએસ કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધેલ છે। એ ઉપરાંત જીપી એક્ટ 135(1) એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવેલો છે। ત્યારબાદ પોલીસ તુરંત એક્શનમાં આવી અને આરોપી સાગર મેરખી વસરા રહે ફિનોલિસ સોસાયટીવાળાને અટક કરેલ છે અને એને હાલ એ સારવાર હેઠળ હોય। ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ગુના અન્વયની જે તપાસણીની કાર્યવાહી છે એ સીટીસી પીઆઈ શ્રી ડાભી સાહેબ સંભાળી રહ્યા છે। હાલ પ્રાથમિક તપાસમાં એ જાણવા મળેલ છે કે અગાઉ આ બંને પરિવારો વચ્ચે મંદુક થયેલો હતું। જૂના મંદુકના કારણે આ હુમલો થયેલો હોય એવું જણાય છે।